રામ રામ ડાયરન કેમ હો ભાઈ બધા એકદમ મજામાં ને ભાઈ ઘણા સમય એટલે કે 8 દિવસથી આપણો વિડીયો નહોતા આવતા યુટ્યુબમાં. એનું એક કારણ હતું કે સ્ટ્રાઇક આવી ગઈ હતી એક નાનકડી એવી 8 દીની ને જરાક અંદરથી ઓલો કીડો હતો ને વિડીયો બનાવવાનો હિન્દીમાં ઘણા બધા હુકા હે ને હું એક તને કા સાકી બે આપણે આ વિડીયો શૂટ થાય છે. એટલે અમે આ સોમવારે જામનગર ગયા હતા એટલે મેં હે ને એક વિડીયો બનાવ્યો આપણે હિન્દીમાં વ્લોગ હતો જરાક વીઆઈપી ટેસ્ટ આપણે જે વીઆઈપી એટલે કે સિંદરી બોમ્બના 4 ટેસ્ટ કર્યા હતા એમાં એનું રિએક્શન જોવાનું હતું પણ એ વિડીયો તો મેકો એટલે આપણે અહીંયા ટાવર તો ઓછું આવે એટલે મેં ને જે જવાનું હતું ને સોમવાર એટલે પછી મેકી દો મેકો તો પબ્લિક નહોતો કર્યો એટલે આમ એમ રાખ્યો તો લિંક ઉપર જોઈ શકે એવી રીતના એ વિડીયો મેકો ને થોડીક વાર છે ને ચડી ગયો વિડીયો પર જોયું ને સ્ટ્રાઇક આવી ગઈ 8 દિવસ સુધી વિડીયો નહીં મેક્યો એવું યુટ્યુબનો મેલ આવ્યો કે ભાઈ તમે 8 દિવસ સુધી મયુર ભરવાડ વિડીયો નહીં મેકી શકો એક જાતો થઈ એટલે આપણે થાત નહીં આ પણ જરાક આપણે મને એમ કે આમાં શું સ્ટ્રાઇક આવશે ને મારે બીજી ચેનલ હતી એમાં ટ્રાય ટેસ્ટ લેત પણ મેં કીધું એમાં વાર લાગી જાય એમબી લે વધારે એમાં ન મેકો ને પરબારો એમાં જ મેકો એટલે 8 દિવસે ભાઈ એટલે એને આપણા વિડીયો એના કારણે નહોતા આવતા અને હવે આપણા વિડીયો રેગ્યુલર આવશે અને તમે સ્ક્રીન ઉપર જોતા જઈશું આપણે થંબનેલ જોઈને જ આવ્યા હશો આપણો વિડીયો એવો ભાઈ એવું બધું હતું 8 દિવસથી. અને તમારે એ વિડીયો જોવો હોય ને તો આપણી ફેસબુક પેજ છે એક એમાં મેં એ વિડીયો મેકો મેં કીધું આમાં તો લગભગ આમાં ઉડી ગયો યુટ્યુબમાં તો એમાં શું રહે એમાં ઉડી ગયા મેં જે થાય એમાં મેકો આજે કાલે મેકો તો એટલે આજે તમે નીચે લિંક આપીએ છીએ આપણી બાયોમાં એમાં જઈને વિડીયો જોઈ આવજો. હું તમને સ્ક્રીન રેકોર્ડિંગમાં દેખાડી દઉં બાયોમાં લિંક કેવી રીતના જોવાય નહીં તો એમાં જઈને જોઈ આવજો. એવું બધું હતું ભાઈ એટલે આપણો વિડીયો નહોતા આવતા તો હવે આપણે રેગ્યુલર થવાનું છે વિડીયોમાં તો તમે બધા થોડોક સપોર્ટ કર્યા રાખજો આપણું ગાડું હાલ્યા રાખે. આપણે 600ની માથે થઈ ગયા ફોલોવર એટલે તમારો બધાનો આભાર કહેવાય કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તો આપણા વિડીયો હવે રેગ્યુલર થઈ ગયા છે. આમ થોડીક તકલીફ પડે ભાઈ કે આપણે અહીંયા ગામડામાં રહીને અમે અહીંયા થોડોક ટાવર ન આવે એ પ્રોબ્લેમ આવે એટલે હે ને એક જરાક પ્રોબ્લેમ છે બાકી કંઈ લપ ના હોય બીજી વિડીયો તો ગમે ત્યાં હું શૂટિંગ કરી નાખું પછી મેકી દઉં પણ ટાવર ન આવે ને એમબી વધારે જોઈએ પણ એક વિડીયો 70 રૂપિયા ચડે વાત માનો આપણે કેમ કે હે ને અહીંયા ટાવર ન આવે ને મારી આમાં 1.5 GB એમબી આવે પૂરી થઈ જાય એટલે 30 વાળું કરાવો ને તો એ રિચાર્જ ફેલ જાય એટલામાં ન ચડે વિડીયો એટલે 70 રૂપિયાની એક આરે 6 GB એમબી કરાવું તો એ માન વિડીયો ચડે મારે એટલે એવી બધી પ્રોબ્લેમ આવતી હોય જિંદગીમાં આયલા રાખે પણ આપણા વિડીયો રેગ્યુલર થાય તો તમે બધા જાજો આપણા બાયોમાં લિંક છે એમાંથી જોઈ આવજો અને વિડીયો કેવો લાગ્યો એમાં કોમેન્ટ કરી દેજો અને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આટલું જ કારણ હતું આપણા વિડીયો 8 દિવસ નહોતા આવતા. મને થોડુંક આમ દુઃખ થાય છે ફોન હાઈ રે કન્ટેન્ટ છે સામે પણ કેવી રીતના બનાવ બધું ભેગું કરું થાય 8 દિનના વિડીયો ભેગા કરી રાખું થાય તો સ્ટોરેજ ફૂલ થઈ જતું એ બધી લપ હતી. એટલે હવે આપણે વિડીયો રેગ્યુલર થઈ ગયા તો તમે ફેસબુક પેજ ઉપર જઈને જોઈ આવજો કે કેવો વિડીયો હતો અને આપણો હિન્દીમાં પહેલો જ વિડીયો ભાઈ મહેનત થોડોક અંદરથી ફિલિંગ એવી થઈ હતી અને એવું કે કંઈક નવું કરવું એટલે કે હિન્દીમાં બોલવાની થોડીક ઈચ્છા વધારે હતી આપણી. આ એક્સપેરિમેન્ટના વિડીયો જોતો ને આ મિસ્ટર ઇન્ડિયન હેકરના એટલે એના વિડીયો જોઈને મને થોડોક આમ અંદરથી ખુરાપટ જાગી કે હાલને હું કંઈક કરું નવું દેખાડવા આવું થઈ ગઈ આયલા રાખે. તો આપણે મળીએ નવા ટોપિકમાં એટલે કે આ વિડીયો પૂરો કરી અને ફેસબુક પર જઈને જોઈ આવજો ને આપણા ફેસબુક પેજને લાઈક અને ફોલો પણ કરી લેજો કેમ કે આપણે એમાંય નવા જૂના વિડીયો મૂકતા હોય છે. આપણે મળીએ નવા ટોપિકમાં. રામે રામ ડાયરા.